નો ચાહક હતું, આલોટવાનો ચાહક ને પાછો પથરી દુખતી હતી એટલે વધારે આલોટતો હતો. બીજું કે સતીશભાઈ અહીંયા આવ્યા પછી આ 4 દિવસમાં 2 પ્રસંગ એવા જોવા મળ્યા કે અક્ષર ઉપદેશ કરતા અધોળ આચરણ સારું એવા પ્રસંગ મેં અહીંયા જોયા. અક્ષર ઉપદેશ કરતા અધોળ આચરણ સારું એવા 2 પ્રસંગ મેં જોયા અને એ પ્રસંગનો પ્રણેતા ગિરીશભાઈ હતો. એના દ્વાર ત્યાંથી ખુલ્યા. મેં જોયું ગિરીશભાઈ એક દિવસ ચપ્પલ ને બૂટ જાતે ગોઠવતા હતા લાઈનમાં અને હું એ બેસી ગયો પછી. એટલે હું કંઈક ગિરીશભાઈને પ્રભાવિત કરવા તો નહોતો બેઠો, પણ મને થયું કે આ માણસ આટલું કરતો હોય તો આપણું એ કંઈક બને છે. બીજો જેવો એક પ્રસંગ મેં જોયો કે પેલા વાસણ ધોવાતા હતા અને ત્યારે એક દિવસ ગિરીશભાઈ પેલી વાટકીઓ ધોતા હતા અને હું એ ફરી પાછો ત્યાં બેસી ગયો. ફરી કહું છું કે ફરી એ પ્રભાવિત કરવા નહોતો, પણ મને થયું કે બેસવું જોઈએ અહીંયા. અને કદાચ ગિરીશભાઈ સાક્ષી છે, એમણે મને ખૂબ કીધું, પણ તોય મેં 2-4 વાટકીઓ તો ધોઈ જ નાખ્યો. આ લાવો લેવા જેવો હતો એમ, ફરી ફરી આ લાવો મળશે નહીં એવું મને થયું. થોડાક પ્રશ્નો હતા કાલ સાંજ સુધી, પણ સૌથી વધારે જેની જોડે ખૂબ શીખ્યો છું, જાણ્યું છે, એ વ્યક્તિએ જો આ શિબિરમાં આવીને બેઠા હોય ને તો એ વ્યક્તિ જોડે જવું હતું. ડૉક્ટર S.T. કોટક. કાલ સાંજે જ અહીંથી છૂટીને ત્યાં ગયા, S.T. કોટક સાહેબ પાસે ગયો અને લગભગ ઘરેથી એટલે કે મોસાળમાં જમણવાર હતો અને પીરસનારી માં હતી. ફોન બી બહુ આવ્યા કે કેટલી વાર છે, છતાંય રાત ત્યાં પાડી દીધી હતી. દાડો આથમી ગયો હતો, અંધારું થઈ ગયું હતું. અને એ સંવાદ મારો ને કોટક સાહેબનો જે સંવાદ હતો ને, એમાં એ સંવાદ એવો હતો કે આ શિબિર અને એ સંવાદ એ મેળ બેસતો તો ખાસો બધો એ સંવાદ ને આ શિબિરને. એટલે મને એમ થયું કે આ તો પાછો ધક્કો વાગ્યો. એટલે કોટક સાહેબે મને એવું કીધું કે બેસ્ટ છે, સારું છે, શ્રેષ્ઠ છે અને લેવા જેવું તો લઈ જ લેજે હો. એમનો સુર આવો બી હતો, એવું નહોતું એમણે કીધું કે નેગેટિવ વાત એમની હતી જ નહીં. એટલે એ પણ મને ગમ્યું. એક બીજી વાત કરું ગિરીશભાઈ, આ છોકરો હમણાં અહીંથી વિદાય થયો ભરત, એની જોડે થોડીક વાતો કરી. અને બાળકોમાં જો સૌથી વધારે કોઈ બાળકો પ્રત્યે મને થોડી કૂણી લાગણી બંધાઈ હોય ને તો આ દીકરી અને પેલા ભરત જોડે બંધાઈ. એની અંદર એક ઉછાળો સમંદર છે અને હર વખત પૂછે. ક્યાંક મને એવું થતું હતું કે કેમ આવું કરે છે, પણ તમે બધા ગિરીશભાઈ સ્પેશિયલી તમે તો ખૂબ શાંતિથી અને હર વખત મેં ક્યાંય તમારા ચહેરા પર કરચલી નથી જોઈ. ક્યાંય કરચલી નથી જોઈ, ક્યાંય તમારા કપાળ પર સળ ચડેલા મેં નહોતા જોયા. બીજું કે સૌથી સારી બાબત એ છે વંદનભાઈ, વ્યક્તિત્વ થોડુંક મારું બંડખોર જેવું હતું. આમ બંડખોર એટલે કે એ તો તમે ખૂબ સારી રીતે સમજો છો. ફટાક દઈને આમ એકવાર એક જમાનામાં એવું લખ્યું હતું મેં બેનજી, પરીક્ષામાં માર્ક્સ ઓછા આયા ને એક શેર લખી દીધો હતો कि हम इतने बदनसीब है सुनिएगा दोस्तों, जब हमने कफन बेचना शुरू किया तो लोगों ने मरना ही छोड़ दिया. आओ बंडखोर. दरेक वात में चंद्रकांत बक्षी बनी जतो तो, पण माराथी चंद्रकांत बक्षी ना थवाय. પણ એ બંડખોરપણું હતું ને, એ અહીંયા આવ્યા પછી 100% એકદમ પૂરા હોશો હવાસ સાથે કહું છું કે મારું બંડખોરપણું ઓછું થઈ જશે. બિલકુલ હું મને ક્ષણની અનુભૂતિ થઈ છે. અને છેલ્લી વાત એક કરી દઉં કે પેલો જે આપ્યું હતું ને અનુભવ લખવા, આ બધું પોતાના અભિપ્રાય લખવા માટેનું કાગળ, કદાચ લોકોને એવું છે કે સૌથી લાંબા લચાક અભિપ્રાય લક્ષ્મણભાઈના હશે, પણ તમે વાંચજો. સૌથી ટૂંકા અભિપ્રાય મારા જ છે. સૌથી ટૂંકો અભિપ્રાય મારો હતો. મને જે ગમ્યું એ મેં લખી દીધું બસ. અને છેલ્લે એક વાત કરું છું
કવિતા છે એને મેં આ શિબિર સાથે થોડાક શબ્દો સાથે બદલાવ લાવીને જોડ બનાવી છે. આમ તો કવિતા કોઈકની લખેલી છે પણ કેટલાક શબ્દો સાથે થોડો ફેરફાર કર્યો છે. વંદનભાઈ, કવિતાની શરૂઆત કરીએ. પ્રકૃતિની વ્યવસ્થાની સમજણ કેળવીને, સાંભળજો સંગીતાબેન, અને હા એક વ્યક્તિત્વ ભૂલાય છે, હા, આત્મીયતા. પ્રકૃતિની વ્યવસ્થાની સમજણ કેળવીને વિખૂટા પડી ફરી પાછા મળીશું. આ છેલ્લો દિવસ છે. પ્રકૃતિની વ્યવસ્થાની સમજણ કેળવીને વિખૂટા પડી ફરી પાછા મળીશું. સમજણપૂર્વક હૈયાના ટોડલે સાચવજો સ્મૃતિઓ મધુર. સમજણપૂર્વક હૈયાના ટોડલે સાચવજો સ્મૃતિઓ મધુર. રે યાદ આવે તો યાદ કરી લાવજો. આવજો આવજો આવજો. પૂરી નથી થતી હો. મળીશું ફરી કોક સવારે. મળીશું ફરી કોક સવારે. આપ સૌની રાહ જોઈશું. આપ સૌની રાહ જોઈશું. સમજણના દ્વારે મળીશું. એ સવારે એ સવારે એ સવારે દિવ્યપંથના રસ્તે. અને હા, ફરીથી સુખની યાત્રા કરીએ. આ ઉમેરણ આ વ્યક્તિએ કરેલું છે. ફરીથી સુખની યાત્રા કરીએ. ફરીથી સુખની યાત્રા કરીએ દિવ્યપથના રસ્તે રસ્તે રસ્તે. કાલથી જ મળીએ 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 રાત્રે 9 થી 10. અસ્તુ. ભારત માતા કી જય.